તો મિત્રો અમે આવી ગયા હતા અમારા ફુવાના ઘરે ને અમે આવી ગયા હતા અમારા કાકાના છોકરાને ચીકુડી લેવાની હતી દાળ કલમ કરવા માટે. તો તમે જોઈ લો આ રીતે ઘરની પેલી ચીકુડી. તો હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવો લુકમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો જબરની મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો તમે જોઈ લો આ ખેતરની તો આખી બાજુ વાઢી નાખી છે અને ચાર પડી છે. ચાર પણ હવે લેવાની જ છે. આજે લેવરાય નહીં તો કાલે લઈ લઈશું. ને તમે જોઈ લો આખું ખેતર ખેડવાનું છે ને હમણાંથી વરસાદ નથી આવતો તો મગફળી વાવવાની છે. તો મિત્રો મગફળી વાવવાની છે, કાલે પરમ દિવસે વાવવાની છે મગફળી. તો મિત્રો જ્યારે પણ મગફળી વાવવાની છે તો હું તમને વ્લોગ બનાવીને જરૂર બતાવીશ. તો તમે વ્લોગમાં જ જોઈ લેજો મગફળી વાવવાની છે તે. અને મિત્રો તમે જોઈ લો ગવાર તો હજી કાલે પરમ દિવસે વીણ્યો તો હજી નહીં આવે વીણવા. તો જ્યારે વીણવા આવી ચોળી તો વીણવા આવી ગઈ છે, ગવાર તો હજી વીણવા નથી આવ્યો. જ્યારે વીણવા આવશે તો માર્કેટમાં લઈ જઈશું. કેટલા જબડા નીકળે છે તો વીણવા આવે ત્યારે ખબર પડે. તો હાલ આ નળિયું નીકાળવાની છે, ફુવારા પણ લેવાના છે. તો મિત્રો હાલ આટલું કામ કરી દઈએ. તો મિત્રો આજે તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. શેઠ સવાર સુધીનું ઠેઠ હાંજ સુધીનું વાતાવરણ વરસાદ જેવું જ થઈ ગયું છે. તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું તો તમે વ્લોગમાં જોઈ લો આજનું મોસમ કેવું છે ને કેવું નથી તે. તો મિત્રો તમે આજનું મોસમ જોઈ લીધું છે વ્લોગમાં કેવું છે કેવું નથી તે. તો મિત્રો તમે જોઈ લો નળિયું તો નીકાળી નાખી છે ને હવે ફુવારા લેવાના બાકી રહ્યા છે. બધી નળિયું ભય પડી લેવી પડશે. આજ તો બધું કામ થઈ જાય ને કાલે ખેડવાનું છે. એ તો કાલે ખેડાઈ જશે ને હાલ વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે. તમે જોઈ લો. તો મિત્રો તમારે ત્યાં વરસાદ છે કે નહીં કમેન્ટ કરીને બતાવજો. તો મિત્રો અમારા ફુવાના ઘરે હવે જવાનું છે કારણ કે ચીકુડીની ડાલો લેવા માટે કલમ કરવાની છે તેટલા માટે. તો ચલો. તો મિત્રો અમે આવી ગયા હતા અમારા ફુવાના ઘરે ને અમે આવી ગયા હતા અમારા કાકાના છોકરાને ચીકુડી લેવાની હતી દાળ કલમ કરવા માટે. તો તમે જોઈ લો આ રીતે ઘરની પેલી ચીકુડી. તો મિત્રો કલમ કરવાની છે શીખર. હવે જેમથી કલમ કરવાની તો ખબર નહીં પણ લઈ દે ધમ તેમ કરશે બધી કલમ. તમે આ જોઈ લો આ રીતે ચીકુડી. હવે દાળ ભાજીને લઈ જવી પડશે ઘરે. ગમે એ એકલે રહી આટલી બધી દાળીઓ એક ભાજીને લે રહી. દાળ બાળ બધું ભાજીને ઓછી કલમ કરવાની. હવે તમે જોઈ લો આટલી મોટી દાળ ભાજી છે, તમને દેખાતી જશે આટલી મોટી દાળ. તમે તો તમે જોઈ લો આ બાજુ ઘરથી આવા દોમાં છે ગોમ, આ બાજુ આવત ઘરથી બધે. અમારે પણ આવતથી કોઈ નવાઈની વાત નહીં. તમે જોઈ લો આજનું વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું છે. તો મિત્રો હવે ચલો ઘરે જઈને મળીએ. મિત્રો ફાઇનલી ચીકુડીની દાળ લઈને આવી ગયા હતા ઘરે. અને હવે તમે જોઈ લો હવે ફુવારા લેવા પડશે, ફુવારા કાઢવા પડશે. તો મિત્રો હવે ચલો ફુવારા કાઢી લઈએ ને વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે. સવાર કરતાં છોટા વધારે આવી હતી, ખતરનાક જેવો વરસાદ આવે એવું લાગી રહ્યું છે. તો મિત્રો પાવાગઢ પણ હાલ ફૂલ વરસાદ પડે છે. તો મિત્રો આજનો વ્લોગ તો બસ આટલો જ હતો. તો મિત્રો તમને આજનો ગુજરાતી વ્લોગ સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો હવે મળીશું બીજો વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.